સરકારની આંખ નહીં ખુલે તો શ્રમિકોનો આક્રોશ પરાકાષ્ઠાએ જશે। આ ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ચુડાસમાએ કહ્યું છે। અમદાવાદના રિવરફ્રન્ટ પર આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ મહાસંમેલન યોજાયું હતું। ગુજરાતભરના હજારો શ્રમિકો, યુનિયનો અને સંઘના કાર્યકરો એકત્ર થયા છે। સરકાર સામે પોતાની પડતર માંગણીઓ રજૂ કરવા માટે આ સંમેલન યોજવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં મોટી સંખ્યામાં શ્રમિકો અને સંઘના કાર્યકરો હાજર રહ્યા હતા। આ મહાસંમેલનમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા, વેતન સુધારા તથા કામના કલાક 8 થી વધારી 12 કલાક કરવાની સરકારની યોજના સામે કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। મજદૂર સંઘના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકાર હવે પણ આંખ નહીં ખોલે તો શ્રમિકોનો આક્રોશ પરાકાષ્ઠાએ જશે। અનેક વખત રજૂઆતો કર્યા છતાં સરકાર દ્વારા કોઈ ઠોસ નિર્ણય ન લેવાતા હવે સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે। સંમેલન બાદ દરેક યુનિયનના 5 પ્રતિનિધિઓ મુખ્યમંત્રી સહિત તમામ સંબંધિત મંત્રીઓને આવેદનપત્ર આપશે। ત્યારે ગુજરાતમાં શ્રમિકોના પ્રશ્નો ઉકેલાયા નહીં તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની પણ શક્યતા છે। આપણી સાથે મજદૂર સંગઠનથી એઝાઝ ખાન પઠાણ જોડાઈ ગયા છે। એઝાઝભાઈ, મજૂર સંગઠનને કેમ આંદોલન કરવાની ફરજ પડી છે? હકીકત વસ્તુ એવી છે કે પાછલા 30 વર્ષથી ગુજરાતમાં એક હત્તું શાસન ચાલી રહ્યું છે અને જે મજદૂરો છે, જે સંગઠિત કામદારો છે અને અસંગઠિત કામદારો છે, એ તમામ લોકો ઉપર સરકાર ન જાણે કેમ કહેર વરસાવી રહી હોય। સંગઠિત કામદારોની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જે શિક્ષકો છે, જે કર્મચારીઓ છે, એ તમામ લોકોને એક મિનિમમ વેતનની અંદર એ લોકોને કામ કરાવવામાં આવે છે અને વર્ષો સુધી એમને મિનિમમ વેતનમાં કામ કરાવવાનું કામ કરાવી રહી છે સરકાર। તદુપરાંત કોન્ટ્રાક્ટ સિસ્ટમને વધારો આપવાનું કામ થઈ રહ્યું છે, જેની અંદર જે મજદૂરો જે પેલા કોર્પોરેશનની અંદર, રાજ્ય સરકારોની અંદર જે મજદૂરોને ડાયરેક્ટ નોકરી મળતી હતી અને તેમનું જીવનભર સુધીનું એનું જીવન સિક્યોર થતું હતું, એ તમામ વસ્તુઓને નેવે મૂકી અને રોજની દિન દહાડી હાજરી ઉપર એ લોકોને કામ કરવું પડે છે અને જે પૈસા એમને મળે ના મળે એની બી કોઈ વ્યવસ્થા નથી। એટલે એક તરફ જોવા જઈ રહ્યા છીએ કે સત્તામાં વર્ષોથી એક સરકાર છે અને સરકારનું સત્તામાં હોવાના લીધે વર્ષોથી એમણે લોકો વિશે વિચારવું જોઈએ। આજે દેશના નિર્માણનું જે કામ છે એ જોવા જોઈએ તો મજદૂર લોકો કરી રહ્યા છે। સંગઠિત મજદૂરો અને અસંગઠિત મજદૂર ક્ષેત્ર છે એ તમામ દેશના નિર્માણમાં સૌથી ઉપર છે। આપણે જોઈ રહ્યા છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી ત્યારથી મેક ઇન ગુજરાત, મેક ઇન ઇન્ડિયાની વાતો કરતા હોય અને જ્યારે મેક ઇન ઇન્ડિયા અને મેક ઇન ગુજરાત બનાવવાની જે વસ્તુઓ ચાલતી હોય એની અંદર જેમનો સૌથી મોટો ફાળો હોય એવા મજદૂરો સાથે કોઈ સરકાર કામ કરવા માટે તૈયાર નથી। એમના બાળકોના ભવિષ્ય માટે વાત કરવા તૈયાર નથી। આ તમામ મુદ્દાઓ પર તમામ મજદૂર સંગઠનો એકત્રિત થઈ રહ્યા છે અને વર્ષોથી સત્તામાં બેસેલા લોકોને હવે પાઠ ભણાવવાનું કામ કરશે। બે વસ્તુઓ છે, બે રસ્તા છે। સરકાર જો ઈચ્છે તો મજદૂરોની વાત સાંભળી લે અને મજદૂરો માટે જે કાયદાઓ બન્યા છે એ કાયદાઓને યોગ્ય રીતે અમલમાં લાવવાનું કામ કરે। જે લોકોને વેતન ઉપર એઝાઝભાઈ, સરકાર કેમ શ્રમિકોની અવગણના કરી રહી છે અને તેમના જે મૂળભૂત અધિકારીઓ છે તેમની પણ અવગણના કેમ? સરકાર શ્રમિકોની અવગણના કરી રહી છે એનું કારણ એ છે કે સરકારે આટલા વર્ષોની અંદર જેટલા મજદૂર સંગઠનો હતા, જેટલા યુનિયન હતા, જેટલા ટ્રેડ યુનિયન હતા, એ તમામ જગ્યાએ પોતાના મળતિયા લોકોને સેટલમેન્ટ કરવાનું કામ કર્યું અને તે તમામ લોકોએ મળીને મજદૂરોની અવાજને વેચવાનું કામ કર્યું છે। હવે સમય ફરી પાકી ગયો છે। આપણે દેશ અને દુનિયાની અંદર જોયા હોય કે દેશ અને દુનિયાની અંદર જ્યારે પણ કોઈ રાજનીતિક બદલાવ આવ્યો હોય, જ્યારે પણ કોઈ સામાજિક બદલાવ આવ્યો હોય, જ્યારે પણ કોઈ મોટી ઉથલપાથલ થઈ હોય, એ ઉથલપાથલ કરવાનું કામ ત્યાંના મજદૂર વર્કરોનું કામ છે। વર્ષોથી જે લેફ્ટ વિચારધારાવાળી જે પાર્ટીઓ હતી, જે હકીકતમાં જે લડાઈ લડતી હતી, તેમને ખતમ કરવાનું કામ બિલકુલ સરકારોએ કર્યું છે। એટલે આ તમામ મુદ્દાઓ પર જે લડાઈ લડતા હતા એ તમામ સામ્યવાદી તમામ લોકોને ખતમ કરવાનું કામ ધીરે ધીરે તમામ પ્રકાર જે સરકારો આવી તમામ પ્રકારની સરકારોએ કામ કર્યું છે। પણ હવે જે સંગઠિત મજદૂરો અને અસંગઠિત મજદૂરો તમામ લોકોને ખબર પડી ગઈ છે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે। દેશની અંદર આરોગ્યની સિસ્ટમ
કથળી ગઈ છે, જી. આ લોકો બી ખૂબ પરેશાન છે. એટલે તમામની સેફટી સિક્યુરિટી માટે તમામ એકજૂટ થવાની કોશિશ છે. અને જો એઝાઝભાઈ, જો સરકાર આ માંગણીઓ નહીં સ્વીકારે તો મજદૂર સંગઠન શું કરશે? સરકાર આ માંગણીઓ નહીં સ્વીકારે તો દેશના નિર્માણનું કામ જેમના હાથોમાં છે, જેમના હાથમાં શક્તિ છે, એ સરકારના નિર્માણને તોડી પાડવાનું કામ કરશે હવે. જી બિલકુલ, એઝાઝભાઈ, જોડાવા બદલ આપનો આભાર.